હલો ફ્રેન્ડ્સ, આજે આપણે યુનિટ 5 જે આપણે ટેક્સ્ટબુકનું એક યુનિટ બાકી છે એ ભણવાના છીએ. અને એના ખાસ જે સ્પેલિંગ છે એની આપણે ચર્ચા કરવી છે. મેં તમને પીડીએફ મોકલી દીધી છે સ્પેલિંગની, બરાબર. તો એ પીડીએફ અથવા તમારી પાસે નવનીત હોય તો એમાંથી જે બનાવેલા પાડેલા ફોટા છે તો આપણે એની ઉપર એક નજર ફેરવી લઈએ. એક્સાઇટમેન્ટ એટલે ઉત્તેજના, ક્રેકર્સ એટલે ફટાકડા, બ્રિલિયન્ટ એટલે તેજસ્વી, સાવર એટલે મોટી સંખ્યામાં વરસાદ અથવા વરસાવ, ટુ વન્ડર એટલે વિચારવું, ફાયરવર્ક્સ એટલે ફટાકડા, ટુ એમિટ એટલે બહાર ફેંકવું, આર્ટ એટલે કલા, ટુ ઇન્ક્લુડ એટલે સમાવેશ કરવો, રેન્જ એટલે શ્રેણી, વ્યાપ જેને આપણે કહીએ, ડિવાઇસ સાધન, સિમિલર સમાન, મટીરિયલ પદાર્થ, પ્રિન્સિપલ એટલે સિદ્ધાંત, સેફ્ટી મેચ એટલે દિવાસળી, હાઉસહોલ્ડ એટલે ઘરનું, ટુ કન્સિડર માનવું વિચારવું, ઇફેક્ટ પરિણામ અસર, પ્રેઝન્ટ ઉપસ્થિત હોવું, હિસ્ટોરિયન ઇતિહાસકાર, બેઝિક મૂળભૂત, ઇન્વેન્ટ શોધ કરવી, રેફરન્સ ઉલ્લેખ, વેપન એટલે શસ્ત્ર, પાયોનિયર એટલે સંશોધક, ટુ ડેવલપ વિકસાવવું અથવા બનાવવું, નોલેજ જ્ઞાન, ટુ સ્પ્રેડ ફેલાવવું, મોંક એટલે સાધુ, આ મંક બોલાય છે ને, રિવીલ જાહેર કરવું, ફોર્મ્યુલા નુસ્ખો, ડેન્જરસ જોખમકારક, સબસ્ટન્સ પદાર્થ, કોડ લેંગ્વેજ એટલે સાંકેતિક ભાષા, સેન્ચ્યુરી સદી, બ્લેન્ડ મિશ્રણ, રેશિયો પ્રમાણ, વેઇટ વજન, પરફેક્ટ ચોક્કસ, કોમ્બિનેશન મિશ્રણ, ઇમ્પ્રુવમેન્ટ સુધારો, અલ્ટરેશન ફેરફાર, એક્સપર્ટ નિષ્ણાંત, કેમિકલ પ્રોડક્શન એટલે રાસાયણિક ઉત્પાદન, પ્રપોર્શન એટલે પ્રમાણ, મેન્યુફેક્ચરર ટુ મેન્યુફેક્ચર ઉત્પાદન કરવું, ટેકનિક પ્રક્રિયા અથવા બનાવવાની રીત, મોડર્ન આધુનિક, કોમન સામાન્ય, ડિસ્કવરી શોધ, ટેમ્પરેચર તાપમાન, ડ્રેમેટિકલી નાટ્યાત્મક રીતે, બ્રિલિયન્ટ એટલે તેજ અથવા પ્રકાશ, રિસન્ટ એટલે હાલમાં તાજેતરમાં, પ્રિન્સિપાલ એટલે મુખ્ય, ટુ આઈડેન્ટિફાય એટલે શોધી કાઢવું, ડિકેડ એટલે દાયકો દસકો 10 વર્ષ, રિસર્ચ સંશોધન કરવું, ટુ ફોર્મ બનવું, પ્રોડ્યુસ્ડ બનાવવું ઉત્પન્ન કરવું, ગ્લો એટલે પ્રકાશ બહાર ફેંકવો, ચમકવું, ઇનિશિયલ એટલે શરૂઆતમાં, કંટ્રોલ એટલે નિયંત્રણ કરવું, મેનિપ્યુલેટ એટલે ચાલાકીથી વાપરવું, ચાલાકીથી એનો ઉપયોગ કરવો, ડિઝાયર્ડ મનગમતું, ઈચ્છિત, ટુ અપ્લાય લગાડવું, કેરેક્ટરિસ્ટિક એટલે લાક્ષણિક અથવા વિશિષ્ટ, એકચ્યુઅલ ખરું, પ્રોસેસ પ્રક્રિયા, રો મટીરિયલ કાચો માલ, ઇન્ગ્રેડિયન્ટ્સ સામગ્રી, ટુ ગ્રાઇન્ડ એટલે દળવું વાટવું, મિક્સર એટલે મિશ્રણ, ફ્યુઝ દિવેટ, ઇન્ડસ્ટ્રી ઉદ્યોગ, નોટરિયસ એટલે કુખ્યાત, સ્ટેબલ સ્થિર, ફ્રિક્શન ઘર્ષણ, સ્પાર્ક તણખો, ઇમ્પેક્ટ અથડામણ, ટુ ઇમ્પોર્ટ આયાત કરવી, કન્ડિશન સ્થિતિ, સેટિસ્ફેક્ટરી સંતોષજનક, ટેસ્ટિંગ ચકાસણી, ફેસિલિટી સાધન સામગ્રી, ક્વોલિટી ગુણવત્તા, યુનિફોર્મિટી એટલે એકરૂપતા અથવા સરખાપણું સમાનતા, સેફ્ટી સુરક્ષા, મેઝર માત્રા, ડિટેલ વિગત, રિલાયેબલ એટલે વિશ્વાસપાત્ર, ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિ, કોમ્યુનિટી ડિસ્પ્લે એટલે સાર્વજનિક પ્રદર્શન, ઓર્ગેનાઇઝ આયોજન કરવું, અલાઉ પરવાનગી આપવી, ટુ ઓબ્ઝર્વ પાલન કરવું,
ટુ સ્ટોર સંગ્રહ કરવો, ટુ હેન્ડલ ઉપયોગ કરવો, ફ્લેમ જ્વાળા અને પોઈઝનિયસ એટલે ઝેરી, અને ટુ બેન્ડ એટલે નમવું. આમ તો મિત્રો મારે છે ને આ યુનિટ સ્કૂલ શરૂ થાય પછી ચલાવવું એવી ઈચ્છા હતી પહેલેથી. જો તમને ખબર છે વચ્ચે મેં ગ્રામર ઘણું બધું કરાવ્યું પણ આ યુનિટ ન કરાવ્યું. જ્યારે સ્કૂલ ખુલવાનો સમય આવ્યો ને ત્યારે હવે મેં આ યુનિટ હાથમાં લીધું. શું કામે કે આવતીકાલથી, અત્યારે હું સન્ડે છે, નિયર અબાઉટ 6:30 વાગ્યા છે સાંજના, અને આ વિડીયો હું અત્યારે બનાવી રહ્યો છું. તો આવતીકાલથી સ્કૂલ ખુલે છે તો સ્કૂલે જે આવે છે એ લોકોને હું સ્કૂલે જ ભણાવવા માગતો હતો, અને જે નથી આવવા માગતા એ લોકોનું બગડે નહીં એટલે મારે યુટ્યુબનો વિડીયો તો બનાવવો જ પડે. બે ઇમ્પોર્ટન્ટ છે. અને આ ઓનલાઈન એ માની લો કે આપણે શક્ય હોય તો બધા સ્કૂલે આવે અને ભણે તો એના માટે વધારે બેનિફિશિયલ હોય, કારણ કે આ અઘરું છે એટલે એને લાભ પણ એટલો મળે. પણ એઝ યુ વિશ, આપણે મૂળ વાત ઉપર આવીએ કે મારી ઈચ્છા હતી કે મારે સ્કૂલ ખુલે પછી આ યુનિટ કરાવવું. તો હવે સ્કૂલ ખુલી ગઈ છે, એનો એમ કે એક બાજુથી આનંદ છે કે આપણે આ યુનિટ ત્યારે કરાવી શક્યા, એમ કે કરાવી શકશું. તો આપણે શરૂઆત કરીએ મિત્રો. આમ ફટાકડા, દિવાળી અને ફટાકડાની વાત આવે તો આપણને એમાં કંઈ ઘટે નહીં. બીજી રીતે કહું તો ફટાકડાની વાત આવે એટલે આપણે રાહ જોતા હોય. એ ચાઇલ્ડ સાયકોલોજી છે. એ ફટાકડા આકાશમાં કોઈના લગ્નમાં જોવે ને તો એને પોતાની દિવાળી યાદ આવતી હોય. એટલે કે આકાશમાં કોઈ ફટાકડા ઊંચા જતા હોય અથવા બોમ્બ ફૂટતા હોય નીચે, જે લગ્ન પ્રસંગોમાં ને કોઈ એવા કોઈ વિજય સરઘસમાં, કોઈ આનંદ ઉત્સાહના પ્રસંગોમાં, તો ત્યારે આપણને આપણી દિવાળી યાદ આવતી હોય કે આ દિવાળી આપણે આમ કરવું તેમ કરવું. અહીંયા પ્લેઇંગ વિથ ફાયર એટલે આમ જુઓ તો આગની સાથે રમત, આગની સાથે રમત એવું ગુજરાતી થાય. પણ હવે આમ જુઓ ને તો આગની સાથે આપણે કંઈ રમત નથી કરવાની, પણ અહીંયા ફટાકડાનું મહત્ત્વ, એનું એક્સાઇટમેન્ટ, એમાં કઈ પાયરોટેકનિક્સ નામની જે ટેકનિક છે કે જેનાથી દિવાસળીથી લઈ અને જે રોકેટ બૂસ્ટર હોય ને, રોકેટ બૂસ્ટર સ્પેસ શટલના, એ બધું એ દારૂગોળાથી હાલતું હોય, પાયરોટેકનિક્સથી ચાલતું હોય. પછી એમાં જે દારૂગોળો વપરાતો હોય, દારૂ કહીએ આપણે, જેને આપણે બ્લેક પાવડર કહીએ, તો એ કોને પહેલાં બનાવ્યો હતો, એના વિશે શું ઇતિહાસ છે, એમાં સાયન્ટિફિક રીતે એનું પ્રમાણ શું હોય છે. એટલે કે એમાં અલગ અલગ જે કંઈ પોટેશિયમ નાઇટ્રેટ ને ચારકોલ ને સલ્ફર ને એ બધું હોય તો એનું પ્રમાણ 75:15:10 હોય. તો એ બધું શું હોય, કેટલું હોય, એનું ટેકનિકલી ફોર્મ કયા પ્રકારનું હોય છે, આવી બધી વાતો આમાં આવવાની છે. પ્લસ આપણે જોઈએ છીએ કે ફટાકડો જેમ જેમ ઊંચો જાય એમ ઉપર જઈને અલગ અલગ પ્રકારની રોશનીઓ બહાર ફેંકતો હોય છે. તો એમાં કેવું સાયન્સ અપ્લાય કરવામાં આવે છે, એની બધી સાયન્ટિફિક જે કંઈ ફોર્મ્યુલાઓ છે કે એમાં જે કંઈ વિજ્ઞાન અપ્લાય થાય છે, સાયન્સ, એની વાતો છે કે આટલી આગ આપીએ તો આવા રંગનો પ્રકાશ ફેંકે. એમાં ધીમે ધીમે એમાં આગનું પ્રમાણ વધતું જાય, જેમ ફટાકડો ઊંચે જતો જાય એમ અંદરનો પદાર્થ વધુ ગરમ થાય, છેલ્લે એ ફૂટે ત્યારે આવા રંગની રોશની બહાર ફેંકે. આવી બધી ટેકનિકલ બાબતો છે. ફટાકડાનો ધડામ અવાજ કેમ થાય, પછી એ ઉદ્યોગ જ્યાં હાલતા હોય છે, કે પાયરોટેકનિક્સનું જે જોખમ રહેલું છે, ખાસ કરીને જે એમાં અકસ્માતો થતા હોય છે, ફટાકડા બનતા હોય ને ત્યાં પણ બહુ આગને લાગે ને ધડાકા થાય ને એવું બધું થતું હોય, એને લગતી બધી વાતો છે. અને આપણે ચાઇના પાસેથી પહેલાં ઇમ્પોર્ટ કરતા અને હજી કરીએ જ છીએ, પણ જસ્ટ કહેવાનું એવું છે કે એ ધીમે ધીમે ભારતમાં શિવાકાશીમાં, તામિલનાડુમાં આવેલું શિવાકાશી છે ત્યાં બનવા માંડ્યા. એ લોકો દિવાસળી બનાવતા
અને એમાંથી ધીમે ધીમે એ કોઈ કરારોમાં પ્રોબ્લેમ થયો એટલે આપણે અહીંયા પોતે બનાવવા માંડ્યા, એટલે કે ઇન્ડિયામાં બનવા માંડ્યા. અને એ કેમ બને ને એની બધી વાતો, પછી ઘણા રાષ્ટ્રોમાં કેવા ફટાકડા ફોડવાના નિયમો છે એની બધી વાતો, કે અમુક રાષ્ટ્રો એવા છે કે જેમાં ફટાકડા એમ કે કોમ્યુનિટી ડિસ્પ્લેમાં ફોડવા દે, એટલે કે સામુદાયિક રીતે. માની લો કે એક સ્કૂલ હોય કે ઉડન સ્કૂલિંગ સિસ્ટમ હોય, એવી સ્કૂલ હોય તો આ ઉડન સ્કૂલિંગ સિસ્ટમ મંજૂરી માગે અને એના બધા જ સ્ટુડન્ટ એકસાથે આવી અને એને એમ કે મંજૂરી અમારે માગવી પડે, અને એના બે ત્રણ નિષ્ણાત વ્યક્તિઓના માર્ગદર્શન હેઠળ બાળકોને કેમ બેસાડવા, કેવી રીતે ફટાકડા ફોડવા, એના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સનું પાલન કરતાં ફટાકડા ફોડવાના, વ્યક્તિગત રીતે ફટાકડા ફોડવાની મંજૂરી આપવામાં આવે નહીં. પ્લસ આમાં આપણે શું એમ કે ફટાકડા ફોડતી વખતે શું કાળજી લેવી જોઈએ, જે પ્રિકોશન્સ કહેવાય, એના વિશેની એક શોર્ટ નોટ છે. અને અગત્યની વાત છે કે જે આપણે ફટાકડા ઘરે રાખતા હોઈએ તો કેમ રાખવા, અથવા તો એને ફોડતી વખતે શું ધ્યાન રાખવું, એવી બધી વાતો છે. અહીંયા મને છે ને 2 શોર્ટ નોટ બહુ અગત્યની દેખાય. એક પાયરોટેકનિક્સ, જે શરૂઆતના ભાગમાં આવશે, તે આજના લેક્ચરમાં જ આપણે એ શોર્ટ નોટને ફેસ કરવાના, જ્યારે આવશે ત્યારે હું કહીશ. અને બીજું પાયરોટેકનિક્સ પ્લસ જે પ્રિકોશન્સવાળી શોર્ટ નોટ છે એ પણ આઈએમપી છે, કારણ કે 6 યુનિટ થઈ ગયા ને, એટલે 10માં હું પાયરોટેકનિક્સને આઈએમપી કહેતો હોઉં છું. તો આ 2 આઈએમપી ગણાય, પાયરોટેકનિક્સ અથવા સેફ્ટી પ્રિકોશન્સ, બરાબર. અને એક ગન પાવડર, એટલે કે જે દારૂગોળો અંદર ભરવામાં આવે ને દારૂ, એ પણ એક શોર્ટ નોટ છે. કુલ 3 શોર્ટ નોટ છે આમાં. તો ચાલો મિત્રો, આપણે અભ્યાસની શરૂઆત કરીએ. તમારી સામે હું પહેલો ફકરો લાવું છું, જોજો. One of our favorite festival in India is Deepavali or Diwali, as it is known in the north. One of our favorite festivals, એટલે કે આપણા માનીતા તહેવારોમાંનો એક. ઇન ઇન્ડિયા એટલે ભારતમાં આપણા માનીતા તહેવારોમાંનો, એટલે કે મનગમતા જે તહેવારો હોય ને એમાંનો એક એ દિવાળી છે. અહીંયા કીધું છે દિવાળી ઓર દીપાવલી, એઝ ઇટ ઇઝ નોન, એટલે કે ઉત્તર ભારતમાં. અહીં એમ કીધું ને કે નોન ઇન ધ નોર્થ, એટલે કે ઉત્તર ભારતમાં દિવાળી તરીકે જાણીતું છે. હવે આખું બોલું છું, જોજો. વન ઓફ અવર ફેવરિટ ફેસ્ટિવલ ઇન ઇન્ડિયા, એટલે કે ભારતમાંના આપણા જે કહેવાય ને પ્રિય અથવા તો માનીતા તહેવારોમાંનો એક દીપાવલી, અથવા તો ઉત્તર ભારતમાં દિવાળી તરીકે જાણીતો છે તે છે. એટલે ઉત્તર ભારતમાં એને દિવાળી કહે છે ને આપણે બધા એને દીપાવલી કહીએ છીએ. મને તો ઊંધું લાગે, આપણે દિવાળી કહીએ, દીપાવલી બોલતા જ નથી. ધેર ઇઝ નથિંગ ટુ મેચ ધ, બહુ મસ્ત વાક્ય છે, સમજવા જેવું. ધેર ઇઝ નથિંગ ટુ મેચ ધ, જો મિત્રો પહેલાં તમને કહી દઉં, હજી તમે વિડીયો જોતા હો ને તો બંધ કરી દો, અને સ્પેલિંગની પીડીએફ છે ને એમાં 15 મિનિટમાં ભલે 20 જ સ્પેલિંગ થાય, એ પાકા કરો, એના મિનિંગ ખાસ. પાછા 15 મિનિટ લ્યો, બીજા 20 કરો, એમ કરીને જેટલા સ્પેલિંગ્સ છે ને એ બધાય તૈયાર કરી લ્યો, પછી આ પાઠ ભણજો. નહીંતર મેં શું કામે ભાઈ સ્કૂલમાં ભણાવવા રાખ્યો હોય, તો તમે સમજી શકો કે આ પાઠ સ્કૂલમાં ભણવા જેવો હોય. એટલે ઓનલાઈન ભણો તો એટલો તમને બેનિફિટ ન થાય, પણ તમારે વધુમાં વધુ બેનિફિટ લેવો હોય તો સ્પેલિંગ પાકા કરી લ્યો બધાય, ખાસ મિનિંગ એના બધાય સ્પેલિંગ જેવા આવડે એવા, કારણ કે શોર્ટ નોટમાં સ્પેલિંગ એ લખવા પડે. પણ અત્યારે તમારે પાઠ શીખવા માટે મિનિંગ આવડવા જરૂરી છે, પછી સ્પેલિંગ એ તમારે કરવાના તો છે જ, તો જ તમને આ સમજાશે. પ્લસ આમાં કેટલી બધી ટેકનિકલ બાબતો છે કે જે આપણે બહુ સમજવી જટિલ છે, છતાંય તમને ઓનલાઈનમાં જેટલું સમજાય એટલું તમારે બેસ્ટ ટ્રાય કરવાની છે. જોજો.
There is nothing to match the excitement when crackers go off in the night sky with a loud bang and a brilliant shower of colors. જોજો પહેલેથી આપણા માનીતા તહેવારોમાંનો ભારતમાં આપણા માનીતા તહેવારોમાંનો એક દિવાળી છે, અથવા તો ઉત્તર ભારતમાં જે દિવાળી તરીકે દીપાવલી છે, અથવા તો ઉત્તર ભારતમાં જે દિવાળી તરીકે જાણીતો છે એ છે. There is nothing to match the excitement. એક્સાઇટમેન્ટ એટલે રોમાંચ. એ રોમાંચ સાથે મેચ થાય એવું કશું જ નથી. એ રોમાંચ સાથે મેચ થાય એવું કશું જ નથી. એટલે કે એ રોમાંચની તોલે કાંઈ આવે જ નહીં, મેચ થાય જ નહીં કોઈ વસ્તુ. ક્યારે? તો કે વેન ક્રેકર્સ ગો ઓફ ઇન ધ નાઇટ. વેન ધ ક્રેકર્સ ગો ઓફ ઇન ધ નાઇટ. ગો ઓફ એટલે ફૂટવું થાય. શું થાય? ફૂટવું. જ્યારે ફટાકડા ફૂટે છે. ઇન ધ નાઇટ એટલે રાત્રે. ઇન ધ નાઇટ સ્કાય એટલે કે રાત્રિના આકાશમાં. વિથ એ લાઉડ બેંગ, એક મોટા ધડાકા સાથે. એન્ડ એ બ્રિલિયન્ટ શાવર ઓફ કલર્સ, અને તેજસ્વી રંગોનો વરસાદ. પણ કેવો? બ્રિલિયન્ટ એટલે તેજસ્વી. તો તેજસ્વી રંગોના વરસાદ સાથે. હવે વેન છે ને ત્યાંથી હું ઉપાડું છું, પછી ઓલું જોઈન્ટ કરી દઈશું ઉપરનું. તમે જરાક ટ્રાય કરજો ઓનલાઈનવાળા ખાસ. હા, હમણાં ડબલ બેનિફિટ એ મળશે. એટલે કે સ્ટુડન્ટ પાસે ટાઈમ હોય તો એ ઓનલાઈન જોઈ શકશે અને ત્યાં રૂબરૂ ભણી શકશે. એવા પૈડા છે, મને ખબર છે, જોતા જ હશે. જેવા સ્કૂલે ભણશે અને આમાં જોશે પણ ખરા. જે બહુ ભણી લેવાવાળા છે ને એ લોકો ખાસ જોજો. જ્યારે ફટાકડા રાત્રિના આકાશમાં એક મોટા અવાજ સાથે અને તેજસ્વી રંગોના વરસાદ સાથે, મોટા અવાજ સાથે એટલે કે ધડામ દઈને ફૂટે છે, ત્યારે દેર ઇઝ નથિંગ ટુ મેચ ધ એક્સાઇટમેન્ટ. ત્યારનું જે રોમાંચ હોય છે, ત્યારની જે ઉત્તેજના હોય છે, એક્સાઇટમેન્ટ હોય છે, એની સાથે કશું જ મેળ ખાય એવું નથી. કેવા શું માગે? વાક્ય બરાબર સમજો. કે જ્યારે ધડામ અવાજ સાથે રાત્રિના આકાશમાં ફટાકડો ફૂટે અને જે તેજસ્વી રંગોનો વરસાદ થાય, ત્યારે જે આપણે ફીલ કરીએ ને ઉત્તેજના, હા, એમાં આપણે ફળ્યો હોય તો ભાઈ એમ જ લાગે કે આપણે સ્વર્ગમાં જ છીએ. તો એ જે ઉત્તેજના આપણે ફીલ કરીએ છીએ એની હારે મેળ ખાઈને, એટલે કે એને મેચ થાય એવી એક ઉત્તેજના નથી હોતી. પછી તમે સાયકલ બે હાથથી મૂકો ને, એટલે કે બે હાથ મૂકીને આપણે સાયકલ હલાવતા હોય ને, હેન્ડલ મૂકીને, તો ત્યારે કંઈક આમ ઉત્તેજના ફીલ કરતા હોય, જાણે કે આપણે સર્કસમાં કામ કરતા હોય. પણ એ એક્સાઇટમેન્ટનું કાંઈ ના આવે. એવી તો કેટલી એક્સાઇટમેન્ટ હોય. તમે ક્રિકેટ રમતા હોય તમારે સિક્સ પડી જાય, ઠીચું કરતા આમ કરીને ઉપાડો ને સિક્સ વહી જાય, એ ઉત્તેજના હોય. એવી કેટલી ઉત્તેજનાઓ હોય, એક્સાઇટમેન્ટ હોય. પણ ઓલું એક્સાઇટમેન્ટ ઉપર જાય ને આવતી આપણે રાહ જોઈને પછી બૂમ થાય અને જે અવાજ ને ભાઈ એના રંગો બહાર નીકળે, અલગ અલગ તારલાઓ ખરી પડે એમાંથી, અને જે આપણે એક્સાઇટમેન્ટ ફીલ કરતા હોય એ તો ભાઈ અદ્ભુત હોય. એટલે એમ કહે છે કે એ એક્સાઇટમેન્ટની તો કશું જ ના આવે. તો આ વાક્ય સમજાઈ ગયું હશે તમને. Many of us might wonder how these fireworks are made and what goes into them. Many of us, આપણામાંથી ઘણા બધાને, might wonder, નવાઈ લાગતી હશે કે how these fireworks are made. આ ફાયરવર્ક્સ એટલે ફટાકડા. આ ફટાકડાઓને કેવી રીતે બનાવવામાં આવતા હશે. And what goes into them. અને તેની અંદર what goes into them એટલે તેની અંદર શું ભેળવવામાં કે અંદર શું રાખવામાં આવતું હશે. એમ શુદ્ધ ગુજરાતી નહીં કરું કે એની અંદર શું જતું હશે, પણ ફટાકડાની અંદર શું ભરવામાં આવતું હશે, કેવી રીતે બનાવવામાં આવતા હશે અને એમાં શું ભરેલું હશે. એમ The physics and chemistry of fireworks is as interesting as the sound and the light they emit. જો મસ્ત વાક્ય છે. The physics and chemistry of fireworks. ફટાકડાનું ભૌતિક વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાન ઇઝ એઝ ઇન્ટરેસ્ટિંગ એઝ એટલે કે જેટલું જ રસપ્રદ છે. કોના જેટલું? તો કે ધ સાઉન્ડ એન્ડ ધ લાઇટ, અવાજ અને પ્રકાશ, ધે એમિટ,
તેઓ બહાર ફેંકે છે. વિચ દે એમિટ, વિચનો ત્યાં લોપ છે. તો ફટાકડાનું ભૌતિક વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાન, ફટાકડા જે અવાજ અને પ્રકાશ બહાર ફેંકે છે ને એના જેટલું જ રસપ્રદ છે. એટલે કે બીજી રીતે કહીએ તો આપણે અવાજ કેવી રીતે થાય, એમાંથી પ્રકાશ કેવી રીતે બહાર નીકળતો હશે એ જાણવું ઇન્ટરેસ્ટિંગ લાગે છે ને, એટલું જ ઇન્ટરેસ્ટિંગ એની પાછળ છુપાયેલું ફિઝિક્સ અને કેમિસ્ટ્રી પણ છે. તો આપણે અને બહુ સિમ્પલી બોલવું હોય તો એમ પણ બોલી શકીએ કે ફટાકડાનું ભૌતિક વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાન એના અવાજ અને પ્રકાશ જેટલું જ રસપ્રદ છે. હવે પાયરોટેકનિક્સની શોર્ટ નોટ શરૂ થાય છે મિત્રો. એક એક વાક્યો તમે સમજજો. હું તમને શોર્ટ નોટ પાકી કરાવતો એવી રીતે ટ્રાન્સલેશન કરાવવાનો છું. હું પાઠ પૂરો કરવામાં નથી માનતો, પાઠ ભણાવવામાં માનું છું. એટલે એમ નહીં થાય કે લીટી પછી એ લીટી ગાડી હાલી જાય. અહીંયા હું બેસ્ટ ટ્રાય કરીશ કે તમને વાક્યો પાકા થઈ જાય. એમાં જટિલ વાક્યો હોય છે એક બે, એની પાછળ છુપાયેલું ગ્રામર. જો તમે ક્લાસરૂમમાં હોય તો તમને બોર્ડ વર્કથી બહુ સારી રીતે સમજાવી શકું, પણ ઓનલાઈન છે એના માટે પણ હું બેસ્ટ ટ્રાય કરું છું. ધ સાયન્સ ઓફ ફાયરવર્ક્સ, ફટાકડાનું વિજ્ઞાન. પાયરોટેકનિક્સ જે શોર્ટ નોટ છે એ શરૂ થાય છે. આ બેઠો પેરેગ્રાફ આખો લખવાનો હોય છે, પ્લસ એક સેન્ટેન્સ હું તમને કહું ને એ પણ લખવાનું હોય છે, જે આમાં ક્યાંય નથી. સોરી, મારે તમને એ ડિસ્પ્લે કરવાનું રહી ગયું હતું. The science of fireworks is technically called pyrotechnics, from the Greek word pyre meaning fire and technics meaning an art. આ સેન્ટેન્સ પાકું કરી લેવાનું. પેસિવ વોઇસનું છે, સાદા વર્તમાનકાળનું છે, ટેકનિકલી એડવર્બ છે એ ઇઝ પછી આવ્યું છે વધારાનું. The science of fireworks is technically called pyrotechnics. આટલું બેઠું અવતરણ ચિહ્ન સિંગલ ઇન્વર્ટેડ ક્યાં છે પાયરોટેકનિક્સની ઉપર. The science of fireworks is technically called pyrotechnics, from the Greek word pyre meaning fire and technics meaning an art. From the Greek word, ગ્રીક શબ્દ પરથી કયા? તો કે પાયર મિનિંગ ફાયર. ફાયર છે એનો અર્થ ફાયર એટલે કે અગ્નિ થાય, અને ટેકનિક્સ મિનિંગ એન આર્ટ, અને ટેકનિક્સ એટલે કલા. જોજો, ધ સાયન્સ ઓફ ફાયરવર્ક્સ ઇઝ ટેકનિકલી કોલ્ડ, એટલે કે ફટાકડાના વિજ્ઞાનને, ફટાકડા જે બનાવવાનું જે વિજ્ઞાન હોય ને એને ટેકનિકલી પાયરોટેકનિક્સ તરીકે ઓળખવામાં આવે છે. જે કેમાંથી આવ્યો છે? ફ્રોમ ધ ગ્રીક વર્ડ, જે ગ્રીક શબ્દ પરથી, ગ્રીક ભાષા છે ને, તો ગ્રીક શબ્દમાંથી આવ્યો છે. ફાયર એટલે અગ્નિ અને ટેકનિક્સ એટલે કલા. હવે આગળ તો તમારે યાદ રાખી લેવાનું. ધ સાયન્સ ઓફ ફાયરવર્ક્સ ઇઝ ટેકનિકલી કોલ્ડ pyrotechnics, from the Greek word pyre meaning fire and technics meaning an art. તમારે પેલો સેન્ટેન્સ ત્યાં પૂરું થઈ જાય. ધ સાયન્સ ઓફ ફાયરવર્ક્સ ઇઝ ટેકનિકલી કોલ્ડ પાયરોટેકનિક્સ, પછી ડેશ કરીને ફ્રોમ ધ ગ્રીક વર્ડ, એટલે કે ગ્રીક શબ્દમાંથી પાયરોટેકનિક શબ્દ આવ્યો છે. ને એ પાયરોટેકનિક શબ્દ કેમાંથી ઉદ્ભવેલો છે? તો કે ગ્રીક શબ્દમાંથી. અને તકનિકી રીતે એને પાયરોટેકનિક્સ કહેવાય. એ જે ફટાકડાનું વિજ્ઞાન છે ને, સાયન્સ ઓફ ફાયરવર્ક્સ, એટલે ફટાકડાના વિજ્ઞાનને પાયરોટેકનિક્સ કહેવાય. અને એ ગ્રીક શબ્દમાંથી આવ્યું છે. અને પાયર, એમાં ગ્રીક શબ્દમાંથી જે મિનિંગ નીકળે છે એમાં પાયર એટલે શું થાય? ફાયર. અને ટેકનિક્સ એટલે આર્ટ્સ. અહીંયા મિનિંગની જગ્યાએ તમે મીન્સ પણ લઈ શકો, બે ચાલે. શોર્ટ નોટનું પહેલું વાક્ય પાકું થઈ ગયું હશે. ન થયું હોય તો પોઝ કરીને પાકું કરી નાખો, કારણ કે હું ક્લાસરૂમમાં તો પાકું કરાવી શકીશ. એક સેન્ટેન્સ હું સ્ટુડન્ટ પાસે બોલાવીશ, પાકું કરાવીશ, અને આખી શોર્ટ નોટ પાકી કરાવી નાખીશ. કારણ કે હવે આપણી પાસે બહુ પૂરતો સમય છે, ક્યાંય ઉતાવળે આંબા પાકાવાના નથી હવે, અને આરામથી બધું હવે સરસ રીતે કામ થઈ શકશે. પાયરોટેકનિક્સ ઇન્ક્લુડ્સ not only fireworks but also a whole range of device. Pyrotechnics includes
સાંભળજો, આ બહુ મસ્ત વાક્ય છે, મને તો સમજાવવું બહુ ગમે. પાયરોટેકનિક્સ જે ફટાકડાનું વિજ્ઞાન છે ને, એ ઇન્ક્લુડ્સ, એ સમાવે છે. ઇન્ક્લુડ એટલે સમાવવું, એની અંદર સમાયેલું છે. નોટ ઓનલી ફાયરવર્ક્સ, એટલે કે પાયરોટેકનિક્સની અંદર ખાલી ફટાકડાનો જ સમાવેશ ન થાય, બટ ઓલ્સો એ હોલ રેન્જ ઓફ ડિવાઇસ, થોડુંક તમને વધુ ક્લિયર દેખાય અને આખું વાક્ય દેખાય એવી એક ટ્રાય કરું છું, થોડીક રાહ જુઓ. હા, કારણ કે મને સમજાવવામાં તો જ તમને મજા આવશે. તમારી સામે આખું વાક્ય હોવું જોઈએ. ટેક્સ્ટબુક એ રાખજો બાજુમાં, તો તમને વધારે. મેં રાખી છે બાજુમાં ટેક્સ્ટબુક, કારણ કે એટલે જ ઓલી સ્ક્રીન ચડાવતા ભૂલી ગયો હતો ને હમણાં થોડીક ઊંચી, તો એમાં મોટા અક્ષર હોય ને જોવાની મને મજા આવે એટલા માટે. અત્યારે તો હું સ્ક્રીનમાં જોઈને પણ આવું છું. જુઓ, ધ સાયન્સ ઓફ ફાયરવર્ક્સ ઇઝ ટેકનિકલી કોલ્ડ પાયરોટેકનિક્સ, ફ્રોમ ધ ગ્રીક વર્ડ ફાયર meaning ફાયર એન્ડ ટેકનિક્સ meaning an art. Pyrotechnics includes not only fireworks. જો પહેલાં તો સાદો વર્તમાનકાળ છે, કરતા કોણ છે? પાયરોટેકનિક્સ છે. ઇન્ક્લુડ એટલે સમાવે છે. હવે સમાવે છે કોને? તો કે બે વસ્તુને. હવે બે વસ્તુને સમાવે છે ને, એમાં એક છે ફાયરવર્ક, અને જે બીજી બાબત છે ને, આ પહેલી ફાયરવર્ક અને બીજી તો આ વર્લ્ડ રેન્જ ઓફ ડિવાઇસ છે. બરાબર? આ બે વસ્તુને એન્ડથી જોડી શકાય. તો હું એમ બોલી શકું કે પાયરોટેકનિક્સ ઇન્ક્લુડ્સ ફાયરવર્ક્સ એન્ડ એ વર્લ્ડ રેન્જ ઓફ ડિવાઇસીસ. પણ આ લોકોએ એન્ડની જગ્યાએ નોટ ઓનલી બટ ઓલ્સોનો પ્રયોગ કર્યો. તો કેવી રીતે થાય? તો કે તમે જે બાબતોને, બે બાબતોને એન્ડથી જોડો ને, એને બદલે પહેલી બાબત હોય ને એની આગળ નોટ ઓનલી, અને બીજી બાબત હોય ને એની આગળ બટ ઓલ્સો. એટલે હવે તમે જોશો ને તો તમને ક્લિયર થશે કે કઈ બે બાબતોને નોટ ઓનલી બટ ઓલ્સોથી જોડી. તો પાયરોટેકનિક્સ ઇન્ક્લુડ્સ નોટ ઓનલી ફાયરવર્ક્સ, એટલે પહેલી બાબત ફાયરવર્ક ને એની આગળ શું આવ્યું? નોટ ઓનલી. બટ ઓલ્સો એ હોલ રેન્જ ઓફ ડિવાઇસીસ. હોલ રેન્જ ઓફ ડિવાઇસીસ બીજી બાબત છે, અને એને કેનાથી જોડ્યું? બટ ઓલ્સોથી. તો નોટ ઓનલી બટ ઓલ્સોનો પ્રયોગ એન્ડની જગ્યાએ કરી શકીએ. હવે ધેટ આવ્યું. તો રવિવારે મેં તમને લિંક મોકલી છે, અત્યારે હમણાં ગ્રુપમાં શેર કરી. એમાં એડજેક્ટિવ ફ્રેશ પછી બે લિંક એડજેક્ટિવ ક્લોઝની મૂકી છે, અને એડજેક્ટિવ ક્લોઝ છે ને એમાં વિચ હુઝ એમ ધેટ પણ આવે. ધેટ એટલે કે જે થાય. તો અહીંયા કે જે થશે, અ વર્લ્ડ રેન્જ ઓફ ડિવાઇસીસ ધેટ યુઝ સિમિલર મટીરિયલ્સ એન્ડ પ્રિન્સિપલ્સ. જોજો, આખું એમ સમજાય એવું નથી સીધું, ભલે વાર લાગે. શોર્ટ નોટ પૂરી કરવામાં કદાચ મને હજી કલાક વહી જાય તો એ ચિંતા નથી, પણ જ્યાં સુધી સેન્ટેન્સ મને સંતોષ નહીં થાય ત્યાં સુધી આગળ નહીં લઈ જાઉં. જોજો, પાયરોટેકનિક્સ ઇન્ક્લુડ્સ, હવે બે બાબતો નહીં સમાવે છે એમ કહેવા માગે છે કે પાયરોટેકનિક્સ ઇન્ક્લુડ્સ નોટ ઓનલી ફાયરવર્ક્સ. પાયરોટેકનિક્સ સમાવે છે માત્ર ફટાકડાને નહીં, પણ અ વર્લ્ડ રેન્જ ઓફ ડિવાઇસીસ. ડિવાઇસ એટલે સાધનો થાય. શું થાય? ડિવાઇસ એટલે સાધનો. તો સાધનોની આખી રેન્જ એટલે શ્રેણી. તો સાધનોની આખી શ્રેણીને સમાવે છે. કેવા સાધનો? કે જેવો, ધેટ એટલે કે જેવો, યુઝ ઉપયોગ કરે છે. અહીંથી નવું વાક્ય શરૂ થાય છે સાદા વર્તમાનકાળનું. અ વર્લ્ડ રેન્જ ઓફ ડિવાઇસીસ વિચ યુઝ, વિચની જગ્યાએ ધેટ લીધું છે, તો વિચ યુઝ કે જે ઉપયોગ કરે છે. સિમિલર મટીરિયલ્સ એન્ડ પ્રિન્સિપલ્સ, સમાન પદાર્થનો, મટીરિયલ્સ અને પ્રિન્સિપલ્સ સિદ્ધાંતનો. તો સમાન મટીરિયલ એટલે પદાર્થ એમ, અને પ્રિન્સિપલ એટલે સિદ્ધાંત. તો હવે જોજો, આટલાનું ગુજરાતી કરું એટલે તમને કંઈક પ્રકાશ પડશે મગજમાં, અને બે વાર બોલીશ આ ગુજરાતી, જેટલું ચાલ્યું એટલું જ પ્રિન્સિપલ સુધીનું. જોજો, પાયરોટેકનિક્સ માત્ર ફટાકડાઓને જ નહીં, પણ સાધનોની આખી શ્રેણી કે જેઓ સમાન પદાર્થ અને સમાન સિદ્ધાંતોનો ઉપયોગ કરે છે.
પાછું પાયરોટેકનિક્સ માત્ર ફટાકડાઓને જ નહીં પણ સાધનો કે જે સમાન મટીરિયલ એટલે કે પદાર્થ અને સિદ્ધાંતોનો ઉપયોગ કરે છે તેની આખી શ્રેણીને સમાવે છે. પાયરોટેકનિક્સમાં આ બધું આવી જાય. શું ખાલી ફટાકડા જ નહીં પણ એવા બધાય સાધનો જેમ કે દિવાસળી ફોર એક્ઝામ્પલ, બાકસની જે દિવાસળી આપણે કહીએ ને સેફ્ટી મેચ, તો દિવાસળી કે જે એની અંદર એ પાયરોટેકનિક્સનો ઉપયોગ થાય. તો કહેવાય એમ માગે છે કે પાયરોટેકનિક્સમાં ખાલી ફટાકડા જ ના આવે પણ સાધનોની આખી શ્રેણી એટલે બધાય સાધનો આવી જાય કે જે સેમ મટીરિયલ એટલે કે ફટાકડામાં જે મટીરિયલ વપરાતું એ મટીરિયલ અને એ જ સિદ્ધાંત પ્રિન્સિપલ એનો ઉપયોગ કરતા હોય આખી શ્રેણીનો આમાં સમાવેશ થાય. હવે કોમા કરીને આપણને કઈ કઈ વસ્તુ તો કે ક્યાંથી ક્યાં સુધી આપણે એમ કેવું હોય ને કોઈ પણ બે છેડા બતાવાય ને આપણે એમ કહીએ ને કે આપણી સ્કૂલના પટ્ટાવાળાથી લઈ અને આપણા ટ્રસ્ટી મંડળના પ્રમુખ સુધી દરેક વ્યક્તિ સિન્સિયરલી કામ કરે છે. તો તમને બે છેડા બતાવ્યા. આપણી સ્કૂલના પટ્ટાવાળા કે સફાઈવાળા ભાઈ કે બેન, ત્યાંથી લઈ અને બીજો છેડો તો કે ટ્રસ્ટી મંડળ અને એના પ્રમુખ, એમાં જે મેન હોય ત્યાં સુધીના દરેક વ્યક્તિ એટલે અંદર બધા આવી ગયા. એમાં પછી ક્લાર્ક બધા આવી ગયા, પછી પ્રિન્સિપાલ અને શિક્ષકો હોય એ બધા આવી ગયા, પ્લસ બીજા ટ્રસ્ટીઓ પણ આવી ગયા. આ બે છેડા બતાવ્યા, સૌથી નાનામાં નાનો છેડો અને સૌથી મોટામાં મોટો છેડો. તો આવા બે છેડાઓને જોડવાના હોય ને ત્યારે એકની આગળ ફ્રોમ લાગે અને બીજાની આગળ ટુ લાગે. તો હવે જે શ્રેણી છે ને સાધનોની શ્રેણી છે, તો એ તો કેટલા બધા સાધનો છે કે જેમાં પાયરોટેકનિક્સનો યુઝ થાય છે કે જે સેમ મટીરિયલ ને સેમ પ્રિન્સિપલનો ઉપયોગ થતો હોય. તો એવી કઈ નાનામાં નાની તો કે બાકસની દિવાસળી અને મોટામાં મોટી તો રોકેટ બુસ્ટર. તો એની વાત હવે આવે છે. જોજો, ફ્રોમથી જોડેલી બે બાબત. પહેલી, ફ્રોમ સેફ્ટી મેચિસ ધેટ વી યુઝ એવરી ડે. આ પહેલી બાબત થઈ. સેફ્ટી મેચિસ એટલે દિવાસળી કે જેનો આપણે દરરોજ ઉપયોગ કરીએ છીએ. 2, સોલિડ ફ્યુલ રોકેટ બુસ્ટર્સ ઓફ ધ સ્પેસ શટલ. આ બીજી બાબત થઈ. 2 એટલે સુધી એટલે કે સેફ્ટી મેચિસ ધેટ એટલે કે જેનો, આ બીજું વીચ હોય ને એની જગ્યાએ આવ્યું છે. ધેટ એટલે કે જેનો. સેફ્ટી મેચિસ વિચ વી યુઝ એવરી ડે કે જેનો આપણે દરરોજ ઉપયોગ કરીએ છીએ. એટલે કે બાકસની દિવાસળી કે જેનો આપણે દરરોજ ઉપયોગ કરીએ છીએ ત્યાંથી લઈ અને સોલિડ ફ્યુલ રોકેટ બુસ્ટર્સ ઓફ ધ સ્પેસ શટલ એટલે કે સ્પેસ શટલના સોલિડ ફ્યુલ રોકેટ બુસ્ટર્સ સુધી આ બધી જે કંઈ શ્રેણી છે ને એનો પાયરોટેકનિક્સમાં સમાવેશ થાય છે. ગ્રામરનું રાજ તમને કહેતો જાઉં. પાયરોટેકનિક્સ ઇન્ક્લુડ સાદો વર્તમાનકાળ. શું સમાવે છે? એ કર્મ છે અને એ બે કર્મને નોટ ઓનલી બટ ઓલ્સોથી જોડ્યા છે. નોટ ઓનલી ફાયરવર્ક્સ એક કર્મ પૂરું, બટ ઓલ્સો પછી બીજું કર્મ હોલ રેન્જ ઓફ ડિવાઇસીસ. આ ડિવાઇસીસના અર્થમાં વધારો કરતું એડજેક્ટિવ ક્લોઝ ધેટથી જોડાણું. ધેટ યુઝ સિમિલર મટીરિયલ એન્ડ પ્રિન્સિપલ્સ. એ વાક્ય પૂરું થઈ ગયું. હવે આપણે એમ કહેવું છે કે અહીંથી લઈને વાહ સુધી એટલે કે નાનામાં નાના તારલા સુધીથી, તારલાથી લઈને સૂર્ય સુધી મોટામાં મોટો એમ. તો મેં તમને જે ફ્રોમ ટુ કીધું તો ક્યાંથી લઈને ક્યાં સુધી કેવું છે? તો ફ્રોમ સેફ્ટી મેચિસ એટલે કે બાકસની દિવાસળીથી લઈને પછી હવે દિવાસળીનો થોડોક વિશેષ અર્થ આપવા માટે પાછું એડજેક્ટિવ ક્લોઝ આવ્યું. કયું? ધેટ વી યુઝ એવરી ડે એટલે કે દિવાસળી કે જેનો આપણે દરરોજ ઉપયોગ કરીએ છીએ. ત્યાંથી લઈ અને ક્યાં સુધી? દિવાસળીથી લઈને ક્યાં સુધી? તો કે સોલિડ અવકાશયાનમાં હોય ને સ્પેસ શટલમાં સોલિડ ફ્યુલ રોકેટ બુસ્ટર્સ સુધી. તો આપણે એક નાનામાં નાની દિવાસળી અને મોટામાં મોટું સોલિડ ફ્યુલ રોકેટ બુસ્ટર જે સ્પેસ શટલનું હોય, બરાબર, અવકાશયાનનું હોય, એમાં એક પાયરોટેકનિક્સનો સિદ્ધાંત લાગુ અંદર પાયરોટેકનિક્સ વપરાતું હોય. એટલે ફટાકડામાં જે સિદ્ધાંત આવે ને એ ન્યાય આવતું હોય. તો તમે ટુકડા સમજો
કે સાદા વર્તમાનકાળનું વાક્ય કરતા પાયરોટેકનિક્સ, કર્મ 2 છે ફાયરવર્ક્સ અને અ વર્લ્ડ રેન્જ ઓફ ડિવાઇસીસ. આ 2 કર્મો નોટ ઓનલી બટ ઓલ્સોથી જોડાયેલા છે. હવે જે બીજું કર્મ જે નોટ ઓનલી બટ ઓલ્સો પછી જે આવ્યું છે અ વર્લ્ડ રેન્જ ઓફ ડિવાઇસીસ, તો ડિવાઇસીસ કયા સાધનો, તો એના અર્થમાં વધારો કરતું એક એડજેક્ટિવ ક્લોઝ પાછળ જોડાણું. ધેટ યુઝ એ પણ સાદા વર્તમાનકાળનું છે એડજેક્ટિવ ક્લોઝ. ધેટ એટલે કે જેવો, કરતા તરીકે આવ્યું છે ધેટ, કે જેવો યુઝ ઉપયોગ કરે છે. સિમિલર મટીરિયલ્સ એન્ડ પ્રિન્સિપલ્સ. ફ્રોમ સેફ્ટી મેચિસ, હવે ક્યાંથી ક્યાં સુધી કોમા પછી આવ્યું છે, તો ફ્રોમ સેફ્ટી મેચિસ. અને સેફ્ટી મેચિસ 2 વસ્તુ તમારે બતાવી છે. સેફ્ટી મેચિસ ટુ સોલિડ ફ્યુલ રોકેટ, પણ સેફ્ટી મેચિસના અર્થમાં વધારો કરતું એક નાનકડું સેન્ટેન્સ આવ્યું, ધેટ વી યુઝ એવરી ડે, કે જેનો આપણે દરરોજ ઉપયોગ કરીએ છીએ. થી લઈને ટુ આવી ગયું, ફ્રોમ ટુ હોય ને, તો ટુ સોલિડ ફ્યુલ રોકેટ બુસ્ટર્સ ઓફ ધ સ્પેસ શટલ. દેટ્સ ઓલ. આ મેન વાક્ય છે જે મેં તમને શીખવું ને એ પાક્કું થઈ ગયું એટલે શોર્ટ નોટ પાકી થઈ ગઈ. મજા આવી ને? આવે મને તો આવી, તમને ના આવે તો કંઈ નહીં. મને શીખવાની મજા આવી, તમને હવે શીખવાની કેવી આવી હોય ભગવાન જાણે. એ તો તમે પછી આને કેવું લેતા હો ને ઓનલાઈન ને સિરિયસ એના ઉપર હોય ભાઈ. બાકી એટલું ગેરંટી આપું કે રાજને મજા જ આવી હોય, જાઓ. કારણ કે એ આવી વસ્તુ પચાવવાવાળો સ્ટુડન્ટ છે. ખાલી રાજનું નથી કહેતો, એની પ્રશંસા કરવી ગમે ને તમારી નહીં એવું નથી કહેતો મિત્રો, એવું ના સમજતા. પણ એ મારી યારે જે કોન્ટેક્ટમાં રહ્યો છે ને આટલા મહિના જે આપણા લોકડાઉનના, એના ઉપરથી હું કહું કે એક એક વસ્તુમાં ઊંડાણમાં જવાવાળો સ્ટુડન્ટ છે. બીજાય છે, ગોઠી ચારમી, ગોહેલ નેહલ, પછી ડોડિયાબેન, બાદલ, પછી નાના મોટા કોઈએ કંઈક પ્રશ્નો પૂછ્યા હોય એવા ઘણા સ્ટુડન્ટ, પણ આટલા વધારે એક્ટિવ રહ્યા. પછી દેવકી, ક્રિષ્ના, એ સિવાયના નાના મોટા કોઈએ વર્ષ દરમિયાન પ્રશ્નો પૂછ્યા, પણ ઘણા શરૂઆતમાં બહુ પૂછતા, પછી ઉત્સાહ થોડોક ઠંડો પડી ગયો હોય એવું થયું ઘણાઈને. ઓકે, ચાલ્યા રાખે, પણ પ્રયત્ન તમે જારી રાખ્યો છે ને એ મહત્ત્વનું છે. અને ખાસ મારે તમને મુદ્દો એ કહેવાનો છે મિત્રો કે ખરેખર રાજનું નામ તો એટલે મેં લીધું કે એને મજા આવી છે, એટલે એ મને ફીલ થાય એવું અહીંયા બેઠા બેઠા. કારણ કે ક્લાસરૂમનું જે વાતાવરણ હોય ને એના ઉપરથી હું જજ કરું. નેહલ છે તો એ એક એક વસ્તુમાં એને એ ઓનલાઈન ભણતી છે તો એને ફીલ થતું હોય. કારણ કે મને 9માના જે ક્લાસરૂમના જે એક્સપિરિયન્સ છે ને, તમારા જે ભણવાના એક્સપ્રેશન મને તાજા થઈ જાય છે અત્યારે હું આ વાત કરું છું ને તો. અને એના થકી જ અમે કામનો અમને થાક નથી લાગતો. સ્ટુડન્ટનો ઉત્સાહ હોય છે ને એના થકી. ઓકે, તો એમાંય સૌથી મારે પ્રશંસા તો હવે આપણે સ્કૂલ ખુલે એટલે હું એક વિડીયો બનાવવાનું વિચારું છું. નાનકડો વિડીયો, આમ 2-3 મિનિટનો. આમ કેમ અત્યારે સ્ક્રીન શેર કરીએ છીએ, આ વિડીયો જ છે ને. એમ મારી પાસે પહેલે દિવસે ચાલુ થયું ને આપણું ઓનલાઈન, અને સ્કૂલમાં આપણા ગ્રુપ બન્યા, વોટ્સએપ ગ્રુપ, ત્યારથી લઈ અને આજ સુધીનો જે કંઈ મેસેજ થયા ને એ બધા હજી એમનેમ જ છે. એટલે કે ગ્રુપમાંથી એક પણ મેસેજ ડિલીટ નથી કર્યો. એક ગ્રુપ મેં જીવતું રાખ્યું, મતલબ કે બોಯ್સ અથવા ગર્લ્સનું કોઈ પણ. કારણ કે મારે કોઈ પણ વસ્તુ એમ જ ગોતવી હોય ને તો મને મળે. ઘણી વખત બહુ ફાફા મારવાથી મળતું નથી કારણ કે બહુ જાજુ છે. પણ હું એનો એક વિડીયો બનાવવા માગું છું અને હું તમને એ શેર કરીશ કે આપણું લોકડાઉનની યાદો, આ આપણા માટે એ વિડીયો તમારા માટે યાદગાર રહેશે કાયમી માટે. એટલા માટે કે આપણા સહિયારા પ્રયત્નથી આપણે એક વિકટ પરિસ્થિતિમાં પણ તમે, તમારા પેરેન્ટ્સ, કારણ કે મને ખબર છે ઘણા સાહેબ હવે અમે મોબાઈલ લઈ લીધો, હવે આ નંબર ચેન્જ કરી નાખજો. કોઈ મોબાઈલ લીધો છે, કોઈ નેટવર્ક બદલાવ્યા છે કવરેજના પ્રોબ્લેમ હોય તો, કોઈ પપ્પાનો મોબાઈલ વાડીએથી આવ્યા હોય ને ઘરે આવે ત્યારે એમાંથી ભણ્યા છે. એવા કપરા સમયમાં આપણે અલગ અલગ પ્રયત્નો કર્યા છે. અમને ફાફા પડી જતા હતા શરૂઆતના અમારા વિડીયો જોજો અને આજના જોજો. આજે અમે રમતા રમતા ભણાવીએ છીએ અને તેથી અમે કંઈક શીખતા ભણાવતા હતા. કારણ કે કેમ વિડીયોમાં ભણાવવું એ અમને નહોતું આવડતું. કલમનો કથી અમે શરૂ કર્યું હતું. આજે આપણે જ્ઞ સુધી આપણે પહોંચ્યા હોય એવું ફીલ થાય. તો એ મારી પાસે એક યાદી રૂપે હું એનો એક વિડીયો તૈયાર કરીશ અને હું તમને શેર પણ કરીશ ગ્રુપમાં. પણ એ થોડોક હું ફ્રી થઈશ, અત્યારે બહુ બિઝી રહું છું. અને હવે તો આ સ્કૂલ ખુલી ગયા એટલે વધારે બિઝી રહેશું. પણ આઈ વિલ ટ્રાય ટુ સેન્ડ યુ, અને આઈ વિલ શ્યોરલી સેન્ડ યુ.
એમાં તમને એ વિડીયો તમે બનાવેલો સાચવશો ને મિત્રો, તો તમે જે લડાઈ લડી છે ને એમાં આપણી યાદો છે કે મેં આ ટેસ્ટ ફેરી હતી, પછી આ આવ્યું હતું, પહેલાં શરૂઆતમાં આ લિંક આવી હતી, આખું એમાં કંઈ જોવાનું બીજું કંઈ નહીં હોય. એ આપણું વોટ્સએપ ગ્રુપમાં જે કંઈ શેર થયું એ બધું, પણ એનો વિડીયો એ યાદ સ્વરૂપે સાચવવા જેવો હશે, મોટા થઈને એ જોવા જેવો હશે. ઓકે, વી વિલ ટ્રાય અબાઉટ ધેટ. ચાલો હવે આપણે આગળ વધીએ. The household match is considered a special pyrotechnics device. The household match is considered a special pyrotechnic device. હવે જે દિવાસળી છે ને એની વાત કરે છે કે ધ હાઉસહોલ્ડ મેચ ઇઝ કન્સિડર્ડ, એટલે પેસિવ વોઇસનું વાક્ય છે, માનવામાં આવે. કન્સિડર એટલે વિચારવું થાય ને માનવું થાય. The household match is considered a special pyrotechnics device. ઘર વપરાશની, હાઉસહોલ્ડ મેચ એટલે ઘર વપરાશની દિવાસળીને પાયરોટેકનિક્સનું એક વિશિષ્ટ સાધન માનવામાં આવે છે. આ સ્પેશિયલ પાયરોટેકનિક્સ ડિવાઇસ એટલે પાયરોટેકનિક્સનું એક વિશિષ્ટ સાધન માનવામાં આવે છે. એઝ એટલે કારણ કે, બિકોઝની જગ્યાએ એઝ વાપર્યું છે આ લોકોએ. એઝ એટલે કારણ કે, એઝ એટલે કારણ કે ઓલ ધ પાયરોટેકનિક્સ ઇફેક્ટ્સ, બધી જ પાયરોટેકનિક્સની ઇફેક્ટ્સ એટલે અસરો, પરિણામો. પાયરોટેકનિક્સ અપ્લાય કરીએ તો જે પરિણામો મળે, અસરો મળે જોવા, એ કઈ કઈ હોય તો ડેશ કરીને આપ્યું છે. અસલે ગમશે, અસલે ગમશે. હસ તો આવ્યું તો હીટ, સ આવ્યું હસ તો સ્મોક, લે તો લાઇટ, ગમશે ગમનો જી અને સેનો સ તો હસલે ગમશે, એટલે પાછી યાદ રહી જાય ક્રમમાં. પાછું પહેલેથી, ધ હાઉસહોલ્ડ મેચ ઇઝ કન્સિડર્ડ એ સ્પેશિયલ પાયરોટેકનિક્સ ડિવાઇસ. ઘર વપરાશની દિવાસળીને પાયરોટેકનિક્સનું એક વિશિષ્ટ સાધન માનવામાં આવે છે. એસ કારણ કે ઓલ ધ પાયરોટેકનિક્સ ઇફેક્ટ્સ, કારણ કે બધી જ પાયરોટેકનિક્સની અસરો, હીટ, સ્મોક, લાઇટ, ગેસ એન્ડ સાઉન્ડ. હીટ, સ્મોક, લાઇટ, ગેસ એન્ડ સાઉન્ડ. ગરમી, ધુમાડો, લાઇટ, પ્રકાશ, ગેસ અને સાઉન્ડ, અવાજ. આર પ્રેઝન્ટ ઇન ઇટ, તેની અંદર હાજર હોય છે. આર પ્રેઝન્ટ ઇન ઇટ એટલે તેની અંદર હાજર હોય છે. ગેસ એટલે વાયુ પણ તમે લઈ શકો ને, આ તો આપણે ગેસ જ બોલતા હોય છે. વાયુ તો ક્યાં શુદ્ધ ગુજરાતી વિજ્ઞાનમાં બોલવો પડે એટલે બોલીએ. પાછું, ઘર વપરાશની દિવાસળીને પાયરોટેકનિક્સનું એક વિશિષ્ટ સાધન માનવામાં આવે છે કારણ કે બધી જ પાયરોટેકનિક્સની અસરો જેવી કે હીટ, સ્મોક, લાઇટ, ગેસ એન્ડ સાઉન્ડ આર પ્રેઝન્ટ ઇન ઇટ, તેની અંદર હાજર હોય છે. આ પાંચેય ઇફેક્ટ્સ આર પ્રેઝન્ટ ઇન ઇટ મેન વાક્ય છે. એઝ પછીનું વાક્ય જરાક સમજવા જેવું છે. એઝ પછીનું ઓલ, જો હું બોલું ને એટલું મૂળ વાક્ય છે. ઓલ ધ પાયરોટેકનિક ઇફેક્ટ્સ આર પ્રેઝન્ટ ઇન ઇટ, આ મૂળ વાક્ય છે. ઓલ ધ પાયરોટેકનિક ઇફેક્ટ્સ આર પ્રેઝન્ટ ઇન ઇટ. હવે હીટ, સ્મોક, લાઇટ, ગેસ એન્ડ સાઉન્ડ. હીટ, સ્મોક, લાઇટ, ગેસ એન્ડ સાઉન્ડ. આ જે ઇફેક્ટ્સ છે ને એ કઈ કઈ આપણે જેવી કે કરીને કેમ કેવું હોય તો ડેશથી ડેશ બે બાજુ કરીને આપ્યું છે. લાઇક કરીને આપ્યું હોય તો હાલે, ઇફેક્ટ્સ લાઇક આ એટલે કે જેવી કે એમ કરીને. પણ આપણે એમ નથી કર્યું. અહીંયા શું કર્યું છે, ડેશથી ડેશ લઈને વચ્ચે મૂક્યું છે ઇફેક્ટ્સ પછી. એ વધારાના મૂકેલા 5 શબ્દો છે, એ કાઢી લ્યો ને એટલે સેન્ટેન્સ બની ગયું. એઝ એટલે કારણ કે ઓલ ધ પાયરોટેકનિક્સ ઇફેક્ટ્સ આર પ્રેઝન્ટ ઇન ઇટ, કારણ કે પાયરોટેકનિક્સની બધી જ ઇફેક્ટો તેની અંદર હાજર છે. પણ કઈ તો એ વચ્ચે મૂકી છે ઇફેક્ટ્સ પછી. ઇફેક્ટ્સ જેવી કે
હવે શોર્ટ નોટ પૂરી નથી થતી. એક સેન્ટેન્સ તમે નીચેના પેરેગ્રાફમાંથી ઉપાડી શકો. કયું? ધ ચાઇનીઝ આર જનરલી કન્સિડર્ડ ધ પાયોનિયર્સ ઓફ પાયરોટેકનિક્સ. આ પણ પાયરોટેકનિક્સને લગતું જ વાક્ય ગણાય. લાસ્ટ સેન્ટેન્સ છે શોર્ટ નોટનું. લેવું હોય તો ના લ્યો તોય ચાલે. ધ ચાઇનીઝ આર જનરલી કન્સિડર્ડ. સામાન્ય રીતે ચીનાઓને, ચીનિયા હવે તો ચીનિયા કહેવું પડે, ચીનાય નહીં, ચીનિયાઓને, સામાન્ય રીતે ચીનિયાઓને પાયરોટેકનિક્સના પાયોનિયર્સ એટલે પ્રણેતા માનવામાં આવે છે. પાયોનિયર એટલે શું થાય? પ્રણેતા થાય. પ્રણેતા એટલે શરૂઆત કરનાર, સંશોધકો માનવામાં આવે છે. હવે સમ હિસ્ટોરિયન્સ છે એ ફકરો આપણે લઈએ, જેનો હું આમ હાઇલાઇટ કરી દઉં છું સ્ક્રીન ઉપર. Some historians say that black powder, the basic material used in fireworks, was invented in India. કેટલાક ઇતિહાસકારો કહે છે કે બ્લેક પાવડર છે શું એ? તો એનું આપણે ઓળખ આપી છે કોમા કરીને. ધ બેઝિક મટીરિયલ યુઝડ ઇન ફાયરવર્ક્સ. ફટાકડામાં વપરાતું મૂળભૂત પદાર્થ. વપરાતો ફટાકડા બનાવવામાં જે મૂળભૂત પદાર્થ કહેવાય ને, એને મૂળભૂત પદાર્થ કહેવું પડે આપણે, બેઝિક મટીરિયલ એટલે. તો કેટલાક ઇતિહાસકારોનું માનવું છે કે ફટાકડામાં વપરાતો, અહીં યુઝડ આવ્યું ને, યુઝડ ઇન ફાયરવર્ક્સ એટલે ફટાકડામાં વપરાતો બેઝિક મટીરિયલ એટલે કે મૂળભૂત પદાર્થ કયો? તો કે બ્લેક પાવડર. મૂળભૂત પદાર્થ બ્લેક પાવડર ની શોધ ક્યાં થઈ હતી? ઇન ઇન્ડિયા. કેટલાક ઇતિહાસકારો એવું માને છે કે ફટાકડામાં વપરાતો બેઝિક પદાર્થ એટલે મૂળભૂત પદાર્થ જે બ્લેક પાવડર કહેવાય, જે દારૂ હોય છે, એ પીવાનો નહીં, ફટાકડા ફોડવામાં વપરાતો, એની શોધ ભારતમાં કરવામાં આવી હતી. સુક્રાંતિ. આ વાક્ય સમજવા જેવું છે. સુક્રાંતિ રિટર્ન મોર દેન 2000 years ago. સુક્રાંતિ શું છે ને, એ આપણે કેમ ઉપલાવામાં બ્લેક પાવડર શું છે એ કીધું, તો કે ધ બેઝિક મટીરિયલ યુઝડ ઇન ફાયરવર્ક્સ. કોમાથી કોમા સુધી આવ્યું. એમાં એમ જ છે. સુક્રાંતિ શું છે? તો કે રિટર્ન મોર દેન 2000 years ago. તો સુક્રાંતિ રિટર્ન મોર દેન 2000 years ago એટલે કે 2000 કરતાં વધારે વર્ષ પહેલાં લખાયેલો. એટલે કે 2000 વર્ષ કરતાં વધારે પહેલાં, મોર દેન 2000 યર કીધું ને, તો 2000 વર્ષ કરતાં 2000 વર્ષ પહેલાં, એમ સીધું લઈએ તો હાલે, પહેલાં લખાયેલો સુક્રાંતિ નામનો ગ્રંથ છે. શું છે? ગ્રંથ. એઝ રેફરન્સીસ એટલે એ ગ્રંથ એવા સંદર્ભો ધરાવે છે. કોના? રેફરન્સીસ ટુ વેપન્સ એન્ડ સિમિલર ટુ ગન્સ એન્ડ પ્રોજેક્ટાઇલ વેપન્સ. તો સુક્રાંતિ નામનો ગ્રંથ કે જે ક્યારે લખાણો છે? 2000 કરતાં વધુ વર્ષ પહેલાં લખાયેલા સુક્રાંતિ નામનો ગ્રંથ બંદૂક અને તોપ જેવા શસ્ત્રોનો રેફરન્સ એટલે ઉલ્લેખ અથવા સંદર્ભ ધરાવે છે. હવે એ ક્યાંથી એવું ધરાવે છે? એઝ એટલે ધરાવે છે, રેફરન્સીસ એટલે ઉલ્લેખો અથવા સંદર્ભો. કોનો? તો કે ટુ વેપન્સ હથિયારોનો, સિમિલર ટુ ગન્સ એન્ડ પ્રોજેક્ટાઇલ વેપન્સ બંદૂક અને તોપ જેવા, આપણે કહીએ ને તોપગોળો, હા, તો બંદૂક અને તોપ જેવા શસ્ત્રોનો ઉલ્લેખ ધરાવે છે. તો આના ઉપરથી નહીં તમને ખબર પડે કે કેવા? તો કે પ્રોજેક્ટાઇલ એટલે તોપ જેવું થાય. શું થાય? તોપ જેવું. તમને ખબર હોવી જોઈએ મિત્રો, બરાબર? અને ગન તો તમને ખબર જ હોય છે, એમાં કંઈ નવું છે નહીં. તો પાછા વાક્યનું ગુજરાતી કરીએ. હજારો વર્ષ પહેલાં લખાયેલો, 2000 વર્ષ પહેલાં લખાયેલા સુક્રાંતિ નામનો ગ્રંથ હથિયારો જેવા કે બંદૂક અને તોપ જેવા હથિયારોનો ઉલ્લેખ ધરાવે છે. However,
The Chinese are generally considered the pioneers of pyrotechnics. જો કે the Chinese are generally considered, પેસિવ વોઇસનું વાક્ય આ વાક્ય મેં સમજાવી દીધું છે. જો કે ચીનાઓને પાયરોટેકનિક્સના શરૂઆત કરનારા અથવા સંશોધકો માનવામાં આવે છે. They are said to have developed black powder more than 1000 years ago. They are said to have developed black powder more than 1000 years ago. તો શું કહેવા માગે છે? They are said to have, એટલે કે તેઓને હોય એવું, ટુ હેવ, they are said to have developed, એટલે તેઓએ ડેવલપ કર્યું હોય એવું માનવામાં આવે છે. કોને? બ્લેક પાવડરને. મોર દેન 1000 years ago, 1000 છે ને, ઓકે, તો 1000 કરતાં વધારે વર્ષ પહેલાં, એટલે કે 1000 વર્ષ પહેલાં રાખો ને તો હાલે, એમ ગુજરાતીમાં બે રીતે બોલી શકાય. તો 1000 વર્ષ પહેલાં તેઓએ, તે છે ને, તો તેઓએ બ્લેક પાવડર બનાવ્યો હોય ને એવું માનવામાં આવે છે. આ લોકોનું માનવું છે, એ કોઈ સાબિતી ના હોય. It took at least 200 years for the knowledge to spread to the west. It took એટલે એને લાગ્યા હતા, એટલીસ્ટ એટલે ઓછામાં ઓછા 200 years, 200 વર્ષ, ફોર ધ નોલેજ, જ્ઞાનને, ટુ સ્પ્રેડ એટલે ફેલાતા, ટુ ધ વેસ્ટ એટલે ઈસ્ટ વેસ્ટ, તો પશ્ચિમ તરફ. તો પાછું તેને એટલે કે જ્ઞાનને, આજે પાયરોટેકનિક્સ 1000 વર્ષ પહેલાં ચીનાઓએ એમ કે ડેવલપ કરી હોય ને એવું માનવામાં આવે છે. આપણે પહેલાં વાક્યમાં જોયું. હું પીડીએફના નેક્સ્ટ પેજ ઉપર તમને મૂકી દઉં. હું ચોપડીમાંથી ભણાવતો હતો, તમારું શું થાય સ્ક્રીનમાં જોતા હો તો આપણે આમ ઉપર નીચે જોઈ લઈએ. આ વાક્ય અહીંથી આમ આવ્યું છે. They are said to have developed black powder more than 1000 years ago. એટલે કે તેઓને માનવામાં આવે છે, ટુ ડેવલપ એટલે ડેવલપ કરનારા, બ્લેક પાવડર એટલે બ્લેક પાવડરનું, તેઓને બ્લેક પાવડર તેઓએ ડેવલપ કર્યું એવું માનવામાં આવે છે. ક્યારે? તો કે મોર દેન 1000 years ago, 1000 વર્ષ પહેલાં તેઓએ બ્લેક પાવડર ડેવલપ કર્યો હોય, વિકસાવ્યો હોય એવું માનવામાં આવે છે. It took at least 200 years for the knowledge to spread to the west. હવે જે એને બ્લેક પાવડર ડેવલપ કર્યો તો એનું જ્ઞાન છે ને એને ફેલાતા, પશ્ચિમ બાજુ ફેલાતા 200 વર્ષ લાગ્યા હતા. And it was only in 1242 that an English monk, Roger Bacon, revealed the formula for black powder. બરાબર સમજો. એન્ડ પહેલાં તો શું કીધું કે ચીનાઓએ 1000 વર્ષ પહેલાં એની ફોર્મ્યુલા કે જે કંઈ હોય બ્લેક પાવડરને ડેવલપ કર્યો એવું માનવામાં આવે છે. અને પશ્ચિમ બાજુ એને ફેલાતા ઓછામાં ઓછા 200 વર્ષ લાગ્યા હતા, કારણ કે ત્યારે ઇન્ટરનેટ યુગ નહોતો. અત્યારે 200 સેકન્ડે નથી લાગતી મિત્રો. અહીંયા માની લો કે આપણે ચા બનાવતા હોય અને એક ન્યૂઝીલેન્ડનો ખૂણો હોય, ન્યૂઝીલેન્ડ કન્ટ્રી છે અને એનો એક ખૂણો હોય, અને એ ખૂણામાં ભૂરિયાને ચા નામની વસ્તુની ખબર જ ના હોય, આવો અલાયદો ખૂણો હોય દેશનો. અને આપણે નેટથી વિડીયો કોલિંગ કરીએ અને કહીએ કે જો ચા આમ બને, જોતો જ આજે હું એ બનાવું છું, પહેલાં પાણી મૂક્યું, પછી ચા નાખીને, પછી ખાંડ નાખીને, હવે ઉકળવા દીધું, પછી થોડીક વાર પછી દૂધ નાખ્યું, પછી એને એમાં કંઈ ચાનો મસાલો હોય તો એ, અત્યારે શિયાળો છે તો આદું કે જે કંઈ હોય, અને પછી 2-3 ઉફાણા લીધા. આખી રીત સાંભળીને તમને એમ થતું હશે કે સાહેબ બનાવતા હશે. બનાવું છું હું. એટલું નાનો હતો ત્યારે મારા દાદાને બનાવીને પીવડાવતો, અને અત્યારે હવે લોકડાઉનમાં નવરી બજાર હતા ને ત્યારે ઘણું શીખા. નાનું નાનું રસોઈ નહીં પણ કામ ઘરમાં ખબર પડી રસોડામાં વસ્તુ ક્યાં હોય છે, બાકી ખબર જ નહોતી, જમીન નીકળી જતા. હવે કે મારી વાત તમને કરવાની ન હોય, આ તો ચા આવી એટલે. પણ મારું કહેવાનું એમ છે કે ચા બનાવવાની રીત તમે બીજી સેકન્ડે ઓલાને વિડીયો કોલિંગ કરી અને એને રીત લાઈવ બતાવી શકો છો. આટલી ટેકનિક આગળ વહી ગઈ છે.
ઓલું નોલેજ પશ્ચિમમાં પહોંચતા 200 વર્ષ લાગ્યા હતા કે અહીંયા આમ દારૂગોળાનો ઉપયોગ થાય છે. અને આ પાયરોટેકનિક્સમાં જે કંઈ આજે બ્લેક પાવડર આવ્યો ને દારૂગોળો, એ જે ડેવલપ કોણે કર્યો હતો કે ચીનાઓએ 1000 વર્ષ પહેલાં, પણ 200 વર્ષ પછી પશ્ચિમમાં એ નોલેજ પહોંચ્યું હતું કે આમ બને. વિચાર કરો કેટલો પાછળ હતો સમય, આજે કેટલો એડવાન્સ હાલે છે. હજી તો આપણે કંઈ ટેકનોલોજી વાપરતા હોય ને ત્યાં તો કંઈક નવું નવું આવી ગયું હોય, આપણને ખબર ના હોય. હજી વિદેશમાં હાલતું હોય, જે બહુ ડેવલપ્ડ કન્ટ્રી છે ને ત્યાં બધે અપ્લાય થઈ ગયું હોય. માની લો કે ઇલેક્ટ્રિક કાર્સ, ટેસ્લા, તો એ આજે એનો માલિક છે, એ સૌથી ધનાઢ્ય વિશ્વનો વ્યક્તિનું બિરુદ એને હમણાં મળ્યું થોડાક દિવસ, 4-5 દિવસ પહેલાં. કારણ કે એના શેર બજારે બહુ 10% વધારો કર્યો લગભગ. તો એના હિસાબે એ જે એમેઝોનનો જે માલિક છે એના કરતાં આગળ નીકળી ગયો. તો જસ્ટ મારું કહેવાનું કે કેવડી ફાસ્ટ કે ઇલેક્ટ્રિક કાર અત્યારે અમુક કન્ટ્રીઝ એ ઇન્ડિયામાં આવશે ને તો એમ કે એનું વર્ઝન 60 લાખમાં આવશે એમ. અને એ ભવિષ્યમાં અત્યારે ચાઇનામાં પ્રોડક્શન હાલે અને ધીમે ધીમે અહીંયા ઇન્ડિયામાં પણ લાવશે એનું પ્રોડક્શન કરવાનું. તો હવે આપણે તો ઇલેક્ટ્રિક કારનું હજી તો સપનું છે ને, પણ વિદેશમાં બનવા માંડી છે, વેચાવા માંડી છે અને હાલવા માંડી છે. અને બીજા કેટલી કંપનીઓ ઇલેક્ટ્રિક કાર બનાવે છે, પણ આની પોલિસી એ છે કે બહુ ઓછા ડ્રાઈવરે બહુ ઓછું વર્ક કરવું પડે ને, મેન્યુઅલી જ બધું તમારી આજુબાજુમાં વાહન કેટલું દૂર છે આ તે એ પ્રમાણે એડજસ્ટ થવાનું, એ બધું એની રીતે જ કરી લે છે. આપણે મેન્યુઅલી તો બહુ ઓછું કરવું પડે, ખાલી એક આપણો રોલ હોય છે ડ્રાઇવિંગ કરવા માટે બહુ ઓછા ફીચર્સનો ઉપયોગ કરવાનો. બાકી ઓટો કાર જેવું છે. એ તો આવે પછી ખબર પડે. આ તો મેં એના વિશ્વાસ બધું મને કહેતો હોય ને અમે બે ચર્ચા કરતા હોય, એમાંથી આ બધું નોલેજ મારી પાસે આવે. હું આમાં બહુ રસ નથી ધરાવતો દુનિયા ક્યાં આગળ હાલે છે, કારણ કે આપણે અહીંયા અત્યારે વર્તમાનમાં હાલવાનું મહત્ત્વનું છે. પણ જસ્ટ કહેવાનો મતલબ એ છે કે આટલો ફાસ્ટ યુગ છે કે ટેકનોલોજી આટલી ફાસ્ટ મૂવિંગ છે એમ. અને ત્યારે એટલો પાછળ સમય હતો કે 200 વર્ષે તો એક નોલેજ બીજા કોઈ આ પૂર્વ છેડામાંથી પશ્ચિમ છેડામાં પહોંચતા 200 વર્ષ લાગતા. એટલી મૂવમેન્ટ ધીમી હતી કે નહીં, ટ્રાન્સપોર્ટેશનની, સંદેશા વ્યવહારની, કે જે ગણો એ બધી. ઓકે, આપણે ટાઈમ પૂરો થવા આવ્યો છે, આ ફકરો પૂરો કરી લઈએ. એન્ડથી આપણે લેવું છે, ત્રીજી લીટીમાં છે એન્ડ. એન્ડ ઇટ વોઝ ઓનલી ઇન 1242. અને 1242માં, માત્ર 1242માં એવું બન્યું દેટ કે એન ઇંગ્લિશ મોન્ક, એક અંગ્રેજ મંક એટલે સાધુ, રોજર બેકન નામના એક અંગ્રેજ સાધુએ રિવીલ્ડ એટલે બહાર પાડ્યું ધ ફોર્મ્યુલા ફોર બ્લેક પાવડર. બ્લેક પાવડરનો ફોર્મ્યુલા એટલે નુસ્ખો. તો બ્લેક પાવડર કેમ બનાવો એનો નુસ્ખો રોજર બેકન નામના એક અંગ્રેજ સાધુએ બહાર પાડ્યો કે આ રીતે બ્લેક પાવડર બને. હી કન્સિડર્ડ ઇટ સચ એ ડેન્જરસ સબસ્ટન્સ. તેને એ કન્સિડર્ડ એટલે તે માનતા, ઇટ એટલે તેને, એટલે કે જે ઓલો જે ફોર્મ્યુલા હતી ને બ્લેક પાવડર બનાવવાની એને, સચ એ ડેન્જરસ સબસ્ટન્સ, ફોર્મ્યુલાને નહીં, સોરી, બ્લેક પાવડરને. તે ઈટ છે ને બ્લેક પાવડર માટે વપરાણું, મને એમ કે ફોર્મ્યુલા માટે વપરાણું છે. તે બ્લેક પાવડરને સચ એવો એક જોખમી સબસ્ટન્સ એટલે પદાર્થ માનતા ધેટ કે, અહીં સચ ધેટનો ઉપયોગ છે. સચ એટલે એવું અને ધેટ એટલે કે. તે બ્લેક પાવડરને એક એવો જોખમી પદાર્થ માનતા ધેટ કે હી રોટ ઓફ ઇટ ઇન એ કોડ લેંગ્વેજ, કે તેણે તેને એક સાંકેતિક ભાષામાં લખ્યો હતો. તે જોજો બરાબર, તેને એક એવો જોખમી પદાર્થ માનતા કે તેણે તેને એક સાંકેતિક ભાષામાં લખ્યો હતો. કોને? જે આ બ્લેક પાવડરને એટલો એ જોખમી માનતા કે એની જે ફોર્મ્યુલા હતી ને એને સાંકેતિક કોડ લેંગ્વેજમાં લખ્યું હતું. એટલે કે જેને કોડ ઉકેલતા આવડે ને એ જ એનું મિનિંગ કરી શકે, બીજા નહીં. જેમ કે અશોકનો શિલાલેખ ઘણાને ખબર નથી, એમાં હું લખ્યું છે, અશોકને જ ખબર છે. અને હું ત્યાં જતો નથી એટલે હું કોઈને કહેતો નથી. બાકી હું કહી દઉં, કારણ કે હું અશોક છું. હસતા નહીં એકલા મનાય છે, એકલા ના હસવાનું છે, કામે બહુ તો જોઈએ ને. ઓકે, તો આપણે અહીંયા વિરામ લઈએ. અને સન્ડે છે, આજે મારે બીજે જમવા જવાનું છે, બધા નીકળી ગયા છે, હું એકલો જ ઘરે છું. તો હવે હું પણ આમાંથી એમ કે રજા લઉં
અને લગભગ ટાઈમ પૂરો થઈ ગયો છે એવું મારા ધારણા છે. સામે ઘડિયાળ એવું કહે છે. વધુ આપણે ખાસ શોર્ટ નોટ પાકી કરાવી એટલે વાર લાગી, પણ આપણે કામ પૂરું કરી નાખવાનું નથી. કામ સારી રીતે પૂરું કરવાનું છે. ભલે 3-4 લેક્ચર જોઈએ આ યુનિટમાં, મને કોઈ પ્રોબ્લેમ નથી. આપણે ધીમે ધીમે આપણે આગળ વધશું. ઓકે મિત્રો, બાય, સી યુ, થેન્ક યુ. અને ખાસ તૈયારીમાં લાગી જજો. હવે લડાઈ લડવાનો સમય નજીક આવી ગયો છે. ઓકે બાય.